ચોર પાપી વ્યસનીનામ સંગઃ પાખંડીનામ તથા કામીનામ ચર કર્તવ્યો જન વંચન કર્મણામ. આચાર શુદ્ધિ થઈ, હવે વ્યવહાર શુદ્ધિ આવે છે. આ બધી શું છે? વ્યવહાર શુદ્ધિ. આ શિક્ષાપત્રીમાં આહાર શુદ્ધિ આવે, આચાર શુદ્ધિ આવે, વ્યવહાર શુદ્ધિ આવશે, વિચાર શુદ્ધિ આવશે, આથી આત્મશુદ્ધિની વાત થશે. આ બધી શુદ્ધિની જ વાતો છે. તો આ વ્યવહાર બધો છે કે ચોરનો કોઈ દિવસ સંગ કરવો નહીં, કારણ કે આપણને નામ ચડી જાય, લેવા દેવા વગર આપણને બેહાડી દે. પછી પાપીનો ન કરો. વ્યસની હોય તો આપણને પીતો કરી જ દે. છોકરાઓને જ પ્રશ્ન હોય છે ને, સંગે કરીને જ બગડતા હોય છે. પછી પાખંડી દરેક પ્રકારનો. પછી કામી હોય, એ બધો વ્યભિચારી, એના સંગમાં પણ આપણે બગડી જઈએ. અને બધા લોકોને ઠગનારો ઠગ હોય, તેમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે. ટૂંકની અંદર એટલો સમજવું આ સંગ શુદ્ધિની અંદર કે આપણે જેવા તેવાનો સંગ કરવો નહીં. જો આપણને ઉત્તમ પુરુષ મળે તો સંગ કરો, પણ ઉતરતાનો સંગ તો કરવો નહીં. માળા ફેરવા બેહવું, પણ જેવા તેવાના સંગમાં તો પડવા જેવું નહીં. બધા સંગથી જ બગડે છે ને, કુસંગ બીજા શબ્દોમાં કહીએ તો કુસંગથી જ બધા હંમેશા બગડતા હોય છે. એટલા માટે આ કુસંગથી હંમેશા દૂર રહેવું. આપણે ગમે એવા હારા હોઈએ ને તો પણ આપણામાં કે મને કોન્ફિડન્સ છે, મને કંઈ વાંધો નહીં આવે, હું પાર્ટીમાં જઉં, પણ આમ તેમ બીજું તીજું, એટલે આ બગડી જવાશે, માથાઓડ કરવા જેવી નથી. શ્રીજી મહારાજે કહ્યું છે કે જેમ 7 માળની હવેલી હોય, હા એ વખતે કલ્પના કરી છે 200 વર્ષ પહેલા, ઉપલા માળ ઉપર, એ વખતે 7 માળની હવેલીઓ દેખાતી નહોતી, પણ 7 માળની હવેલી હોય, ઉપલા માળે ચારે બાજુ કાચ જડ્યા હોય અને ટેબલ હોય અને નાના પ્રકારના જુદા જુદા વાજિંત્રો વાગતા હોય, બધું મ્યુઝિક, હા, અને દારૂના શીશા પડ્યા હોય. અને એ વખતે બધી વેશ્યાઓના ગળામાં હાથ નાખીને બધા વિષયજનો બેઠા હોય. અને એ વખતે આપણે જઈને 2 મિનિટ ઊભા રહીએ ને તો આપણે થાય લાવનો હું એક પેગ મારી દઉં, અસર થઈ જાય, હવેલીની હવા લાગી જાય. અને તૃણની ઝૂંપડી હોય અને ફાટલ ગોદડી ઉપર સંતો બેઠા હોય અને 2 મિનિટ બેસીએ ને તેમ થાય કે ભગવાન ભજી લેવા જેવા છે. સંગ અસર કરતો હોય છે. માટે આવા કુસંગથી હંમેશા દૂર રહેવું. આ સોબતો ઉપર ચડવાથી આપણને આવું થાય છે. એટલે માણસ છે ને કેવી રીતે ઓળખાય, કોની સોબત રાખે છે એના ઉપરથી. એટલે આજે તમે જુઓ આપણા બધા છોકરાઓ અહીંયા બેઠા છે, અહીંના જે કાળા હોય ધોળા હોય એની સોબતોમાં પડ્યા હોય, એ પછી પતી ગયું જીવન. એની યારે ફર્યા જ કરે, રખડ્યા કરે, ખાધા કરે, ફર્યા કરે. આજે કેટલો મોટો આપણો ભાઈઓનો આવો સમાજ ફરે છે, ઘેર જ ના આવે. એ ગયા ડોમમાં ભણવા માટે, એટલે ગયા જ સમજવા, એને ફેરવેલ જ આપવાની કે હવે આ ફરીથી યદગત્વાન નિવર્તન્તે, એ રીતે જ આપણે વિદાય આપીએ છીએ. એવી રીતના એ તો આ સત્સંગમાં આવેલા કોક બચતા હોય, બાકી તો આ પરિસ્થિતિ ઘેરે ઘેર આપણે અનુભવતા હોઈએ છીએ. છોકરી કે છોકરા એ ગયા સમજવાના તમારે. એટલે એ પરિસ્થિતિ આજે થઈ જતી હોય છે. એટલે આવા ખોટા હલકા વ્યસનો ઉપર પણ એમાંથી જ બધું જતું રહેવાતું હોય છે. એટલે આ બધું ન સમજીએ તો આપણે ઘણું બધું ખોઈ નાખતા હોઈએ છીએ. એટલે આ મહારાજે આ વિવેક પણ આપણને સમજાવ્યો. વળી એક સુંદર શ્લોક કહે છે કે ભક્તિમ વા જ્ઞાનમાલંબ્ય સ્ત્રી દ્રવ્ય રસલોલુભા પાપે પ્રવર્તમાનાસ્યુ કાર્યસ્તેષામ ન સંગમ. હવે જે મનુષ્ય, એમાં સાધુ આવી જાય, ગૃહસ્થ આવી જાય, બધા આવી જાય, તો સર્વસામાન્ય નિયમો છે કે ભક્તિ અને જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તો એનો સમાગમ કરવો નહીં. કેટલી સંઘ શુદ્ધિની વાત સમજાવી કે આપણને ચોર પાપી વ્યસની તો ઓળખાય કે આ ચોરી કરનારો છે, આ પાપી છે, આ બીડીઓ પીનાર, એ તો તરત ઓળખાય ને. તો એનો સંગ તો ના પાડ્યો તો ભાઈ ન કરીએ. પરંતુ જે ભક્તિ અને જ્ઞાનનું આલંબન લઈને અમારા જેવા સાધુ બનીને બેઠા હોય, કથા વાર્તા અદભુત કરતા હોય, આમ ભગવાનની ભક્તિમાં લોટપોટ થઈ જતા હોય, પરંતુ એનું તાન કંઈક જુદું હોય. એનું તાન શું હોય? સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ. એટલે સ્ત્રી આપણી જાતીય વાસના હોય, પણ દ્રવ્ય પૈસા ઉપર તાન હોય, અને સારું સારું ખાવા પીવા ઉપર તાન હોય. તો એવાનો કોઈ દાડો સંગ કરવો નહીં. કારણ કે એના સંગની અંદર કશું જ આપણને પ્રાપ્ત થાય નહીં, એટલું નહીં, પણ આપણને ખોવાનું ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે આવા બધાથી દૂર રહેવું. કારણ કે આવા કેટલાય આવા બધા હોય છે, સાધુના કપડાં પહેરેલા હોય પણ આખું તાન જ જુદું હોય કે તેરા તાન તો રાંડ રીઝાવને મેં. બ્રહ્માનંદ સ્વામીએ તો બહુ જ એના ઉપર ઠપકાર્યું છે કે કંઠી ધાર ટીકા કિયા ભેખ નિકા બને ઠીક ઠીકા ચલે રાવને મેં સબે પાય લાગે ધરે ભેટ આગે બહુ ચાતુરી લોક બોલાવને મેં. પછી સાખી બોત શીખી કરે બાત તીખી ગીરી ઘણી રીત જાને ગુણ ઠાવને મેં. બ્રહ્માનંદ કહે જ્ઞાન બોત જાને તેરા તાન તો રાંડ રીઝાવને મેં. એનું તાન હાવ જુદું જ હોય. બહેરાઓને ખુશ કરવા તરફ જ બધું હોય.
તો પછી આનો ફાયદો શું? ગણબડી ઠણીને બરોબર નીકળ્યો હોય તો પણ. એટલા માટે એનો કોઈ ફાયદો થતો નથી. એટલે એવા કથા બહુ સરસ કરતા હોય, આમ વેદ ઉપનિષદની બધી વાતો અદભુત કરતા હોય, લોકો આમ ખુશ થઈ જાય. એવા બધા બનેલા છે. તમે જો તમારા અહીં પણ આ જીમી સ્વાગર ને જીમી બેકર ને બધા આ જ છે ને, મોટા ટેવી એવેન્જલિસ્ટ પણ કેવા ફસાયા, એ બધી વાતો પણ જૂની થઈ ગઈ. એલન બોસેક સાઉથ આફ્રિકાનો બહુ જબરજસ્ત આ જે રિફોર્મિસ્ટ ચર્ચનો વડો હતો, પરંતુ પેલા બોથાની ભત્રીજી આગળ, બોથા એટલે સાઉથ આફ્રિકાનો એક વખતનો પ્રાઇમ મિનિસ્ટર, અને જે બધો પકડાયો એ તો સાધુ હતો ખ્રિસ્તીનો, પણ આખું પાછું બધું થયું, ઉપાધિઓનો પાર ના રહ્યો. એટલા માટે આવી બધી ઉપાધિઓ ઘણી બધી થતી હોય છે. એટલે આ બધું સમજવા જેવું છે કે એમાંથી કંઈ ને કંઈ તકલીફો થાય ને થાય જ. એટલે આ બધું સમજવા જેવું કે સંગ બરોબર ઓળખવો, અને એમાં જો ન ઓળખ્યા હોય તો કેટલી બધી ઉપાધિઓ શરૂ થઈ જાય છે. આ બધી જ્યારે મર્યાદાઓ લોપાય ત્યારે આ બધું થતું હોય છે. એટલે આને કોઈ દિવસે ગુરુ કહેવાય જ નહીં. ઉપરથી સરસ લાગતા હોય, મન કાલા તન ઉજલા બગુલા કપટી અંગ તાતે તો કૌવા ભલા તન મન એક હી રંગ. એના કરતા કાગડો હારો, અંદર ને બહાર બધું હરખું. બાકી આવાથી લોકો ફોરવાઈ જાય, પછી આગા પાછા થઈ જવાય. એટલા માટે આપણે પણ આ બધું સમજવા જેવું હોય છે. પાછી કથા અદભુત કરે, આમ દાખલા આપે. એટલે કે ડેવિલ કોટ સ્ક્રિપ્ચર્સ, આમ હોય હારો શેતાન જેવો, પણ શાસ્ત્રોની અદભુત વાતો કરતા હોય. તો એવાઓથી આપણે દૂર રહેવું. આ બધા ધન સ્ત્રીની અંદર આસક્ત હોય, અને એનાથી કોઈ દિવસ આપણને કશો ફાયદો કોઈ દિવસ થવાનો નથી. વ્યભિચારીઓથી મેં આગળ વ્યભિચારનું સમજણ પાડેલી, એમાંથી પતન જ થતું હોય, એનું ને આપણું બંને. એટલે આપણે બધું સમજીએ છીએ કે કેવી પ્રકારની આ બધી આપણને કલંક લાગે જ, એને લાગે ને પછી આપણને લાગે. બધાને મન ફેરવવા માટે ઈરાકની વોર તૈયાર કરી, પણ બધું બરોબર હવે કળિયુગ આવે છે એટલે બચી ગયો, બાકી ઉપડી જાત. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા ઘણા બધા પ્રસંગો આ બનતા હોય છે. ઘણા બોલે કે સમર્થ કો નહીં દોષ કો, કે અમને કંઈ લાગે નહીં. અરે હું ના લાગે, દરેકના માટે આ નિયમો છે જ. એટલે આ બરોબર ખ્યાલ રાખો. પછી કે છે ને કે સ્ત્રી રસાસ્વાદની અંદર લોલુપ રહેતા હોય ઘણા બધા. તમે બધા ઠાકોરજી રાખતા હોય, અને પછી એક ગામમાં એક સાધુનું મંડળ ગયેલું, અને બધા બિચારો ગામડાનું ગામ, એટલે પેલો ગોળનો શીરો લાઈન રોજ ધરાવે. સાધુને ભાવે નહીં ગોળનો શીરો. એક વખત કહ્યું કે અમારે આજ તો ઠાકોરજીને हमको દર્શન દિયા. કે ક્યાં દિયા? કે ગુડ બહુત ગરમ પડતા હે, શક્કર કા શીરા લાલ. ઠાકોરજી તો કશું બોલતા નહીં, યાર તને ગરમ પડ્યો છે. એટલે આવી ટાઈપના ઘણા બધા સાધુને પૂછે કે તમે આવજો ને હમણાં વલસાડ તરફ. અરે અત્યારે હું માથાઉડ કરે, કેરી વખત આવ્યું છે ત્યારે રવા દે ને. ત્યારે એવી ટાઈપના હોય. એ આપણને હું આપણું ઠેકાણું પાડે. જ્યારે પ્રમુખ સ્વામી તો તમે જુઓ, જ્યાં વિચરણ શરૂ કર્યું 71થી મને યાદ છે, ઠેઠ 83 સુધી મુંબઈમાં ઉનાળામાં પગ મૂક્યો નથી. બધા બહુ કહે બાપા વાતાવરણ સારું છે, કેરીઓનો મેળો આવે. સ્વામી કે વાત નહીં, કારણ કે ઉનાળામાં છે ને ગામડામાં સારું ફાવે. કારણ કે ગામડામાં બધાને સભા થાય, પધરામણીઓ થાય. ચોમાસામાં ગારો થઈ જાય, શિયાળામાં એટલી બધી ઠંડા પડે કે આપણે ગામની બહાર સભા કરી શકીએ નહીં. એટલે ગામડાને શોભે એ રીતે અમારે ફરવાનું એને અનુકૂળ થાય. એ સંત તમે જોયા પ્રમુખ સ્વામી. ત્યારે આવું બધું ઘણા બધા હોય છે કે પૈસા પાછળ પડ્યા હોય, એનું તાન શું હોય? પૈસા ભેગા કરવામાં. ઘણા બધા એવા હોય કે સ્ત્રીઓને રાજી કરવા જ કથા કરતા. મેં કહ્યું ને આ બધા. અને જો સ્ત્રી શૂન્ય સભા હોય ને તો બિચારો આમ એનો નર્વસ થઈ જાય, એનું મોઢું ઉતરી જાય અડધો. એટલે આવું બધું બનતું હોય છે. એટલે આવા તાન. એક વખત અમારા વર્મા સાહેબ છે ને, એડિશનલ ચીફ સેક્રેટરી, હવે એ જયારે ઘેર આવે ને એ વાત કરતા, પ્રમુખ સ્વામીની પધરામણી કરી, ત્યારે એને એક સુંદર વાત કરી કે સ્વામી આજે ખરેખર આ સાધુની પધરામણી મારે ઘરે આજે પહેલી વખત થઈ. બાકી અત્યાર બધા બાવાઓ જ આવ્યા. એ જે આવે ને તરત અમે બેઠા હોય ને કે બહેનજી કહા હે. એટલે હું આખો બેઠો છું ને બહેનજી આવશે હમણાં, તો મને વાત કરીને જે કર્યું હોય એ પહેલું આ પૂછે. એટલે આ ટાઈપના બધા બાવાઓ કે અમારા ત્યાં બહુ આવી ગયા. એટલે આપણે જરા સમજ કરવા જેવી એ છે કે આવાઓથી કોઈ દિવસ આપણું ઠેકાણું કોઈ દિવસ પડે જ નહીં, આપણો કોઈ દિવસ મોક્ષ ન થાય. એટલે આવા વ્યભિચારી જે ઉપદેશકો હોય કે સાધુઓ હોય એના તો કોઈ દિવસ સંગ કરવો નહીં. એમાં ખોવાનું બહુ. યોગીજી મહારાજ વાત કરતા હું કહી દઉં કે એક વખત એક હરિભગત એક સંત પાસે બેસતા, સ્વામિનારાયણના સંત, યાદ રાખજો, અને એની કથા વાર્તા બધું સાંભળે. હવે બને એવું કે એને તો ખાલી કથા ઉપરનો, સ્ટેજ ઉપરનો જ સંત જોયેલો, પાછળનો નહીં જોયેલો એને એનું જીવનનું. એટલે વારંવાર પેલો હરિભગત ભાવુક હતો કે બાપજી હું જયારે દેહ મૂકું ને ત્યારે તમે મને લેવા આવજો, મને લેવા આવજો. પેલો કે ખારું. પેલો સાધુ મરી ગયો હારો, પેલો એ મુવો, અને સીધો નરકમાં ગયો. અને એનું કારણ એ હતું કે એકે નિયમ પાળેલો નહીં. સ્ત્રીઓ સાથે વાતો કરવી, પૈસા રાખવા, થાળી વાટકામાં જમવું,
પછી પત્તર બત્તર રાખવું નહીં, સીવેલા વસ્ત્રો પેલા શું કહેવાય પહેરવા મંડી પડેલો, બધી પ્રકારના અધર્મો એને કરેલા અને આવી રીતે નરકમાં ગયો સ્વામિનારાયણ બોલતો બોલતો. અને પછી શું થયું કે જયારે પેલા હરિભક્તોનો દેહ મૂકવાનો થયો ને એટલે તો ભૂત થયેલો ને, એટલે સાધુનો વેશ ધારણ કરીને આવ્યો અને પેલો તો હરિભગત ખુશ થઈ ગયો કે બાપજી વચન પડ્યા હો, અંતકાળે મારી સુધ લીધી કે હાલ લઈ જાઉં ધામમાં. ઉઠાયો એને અને સીધો નાખ્યો મૂતરની ખાડમાં. મૂતરની ખાડમાં નાખ્યો એટલે પેલો તો ગભરાઈ ગયો, કરે અહીં તો આટલી બધી ગંધ મારે છે, આ બધું આમ ત્રાસ કે બાપજી તમે મને આગળ લઈ જાઓ, પહેલું એના મને આ પહેલું સ્ટેશન આવ્યું છે કે તમે મને અહીં ક્યાં નાખ્યો? આપણે તો કે આ અક્ષરધામ કહેવાય. અરે કે અક્ષરધામની તમે કથા કરતા હતા, શીતળ શાંત અને મંદ સમીર પવન વાય છે, આમાં ક્યાં મને નાખ્યો? કે આ જ અક્ષરધામ છે. કે ભાઈ તમે ક્યાં રહો છો? ભાઈ તમે મારા કઈ પાપ હોય તો પૈસા મને માફ કરો, પણ તમે જે ધામમાં રહો છો ને મહારાજના, ત્યાં મને લઈ જાઓ. કે હું અહીં રહું છું. અને પેલાને ધક્કો લાગ્યો કે તમે બાપજી આમાં રહો છો? કે હા નરકમાં. કે કેમ? એમ કે મેં એક નિયમ પાળેલો નહીં હો. આમ રાખતા હતા, ભક્તિ અને જ્ઞાન બહુ કરતા હતા, પરંતુ આ સ્ત્રીમાં, દ્રવ્યમાં, રસાસ્વાદમાં એમાં આસક્ત રહેલો, એને લઈને મારી આ દશા થઈ છે. તો પેલો કે બાપજી તમારી તો જે થઈ છે ખરી, પરંતુ મેં તો નિયમ લોપ્યો નથી. કે તમારી કથા સાંભળીને મેં તો જીવન બનાવેલું છે, તો પછી મારી દશા આમ કેમ કરી? એ કે જો તે મારામાં જીવ જોડ્યો ને, એટલે જેવી મારી ગતિ એવી તારી પણ ગતિ. અત્યારે હું એકલો હતો, હવે કંપની થઈ ગઈ, આપણે બે થઈ ગયા. એટલે કહે છે ને કે સમજીને જોડાવું સાચા સંતમાં, ભવના ફેરા ટાળે સાચા સંત જો. સમજીને જોડાવું સાચા સંતમાં, સમજીને સાચા સંતમાં જોડાઈએ તો ભવના ફેરા ટાળે. અને આવો હાલો પોલો મળી ગયો તો બે ચાર વધારે આપક બીજું કંઈ કરે. એટલા માટે પણ યાદ રાખવાનું કે સંતનો સમાગમ ક્યારે કરો? આવા ઉત્તમ મળે તો. અને જો ન મળે ને તો ઠાકોરજી આગળ બેહીને માળા ફેરવી, કોઈ નુકસાન નહીં તમને, એમનામાં કશું નુકસાન થવાનું નહીં. પરંતુ એમ થાય કે ના તો આપણે બાપજીને સમાગમ કરી લઈએ, સ્વામિનારાયણના સાધુ છે બીજા, હું તો ગમે તેની વાત કરું, પણ જો આવા કુલક્ષણ યુક્ત હોય ને તો એના સંગથી કોઈ દાડો અક્ષરધામ મળવાનું નથી. એને નથી મળવાનું તો તમને ક્યાંથી મળવાનું છે? એટલા માટે આ બહુ યાદ રાખવાનું કે સંતને ઓળખતા શીખો. આગળ તો સંતના લક્ષણો ઘણા આવશે, પણ એક અહીં આગળ ચીમકી આપી દીધી કે આવા જે હોય તો એનો કોઈ દિવસે સત્સંગ, ભલે સ્વામિનારાયણના સાધુ હોય અમે લોકો, તો પણ અમારો પણ સમાગમ કરવો નહીં. કારણ કે નિયમમાં ના આવે તો તમને એનું નથી ઠેકાણું પડ્યું, તમારું ક્યાંથી પાડવાનો છે? પેલા કે એક જ માળાના મણકા જેવા હોય તો આપણું શું ઠેકાણું પડે? એટલા માટે આ બહુ સુંદર વાત અહીં શ્રીજી મહારાજે આપણને આવી સમજાવી. એટલે પછી સ્થાનમાં રહ્યા કે સ્થાન બહારનો નિયમ નથી. સ્થાન એટલે શું? નિયમ ધર્મ. મારા સારંગપુરના 9 પ્રમાણે જો નિયમ ધર્મમાંથી બહાર રહીએ તો અમે સ્થાનમાં હોઈએ તો પણ સ્થાનની બહાર કહેવાઈએ. એટલે આ વાત આપણે બરોબર વ્યવસ્થિત રીતે અહીં સમજવાની. ત્યાર પછી શ્રીજી મહારાજે આપણને કોઈની નિંદા ન કરવી અવતારોની, એ વાત થોડી સમજાવી. પછી કે છે કે અદ્વારેણ અને નિર્ગમ્યમ, કે છીંડેથી પેસવું નહીં, ચોર માર્ગે કરીને પેસવું નહીં અને ચોર માર્ગે કરીને નિસરવું નહીં. આપણે તો ટેવ જ એવી હોય, રેલવેની અંદર સ્ટેશનમાંથી નીકળનારા ઓછા હોય, છીંડું પાડીને સીધા નીકળી જાય કે મારું ઘર નજીક છે. આપણી ટેવ જ કોણ જાણે એવી છે, છીંડું જ શોધીએ. એટલે મહારાજે એની પણ ના પાડી. અને જે કોઈના ઘરમાં રહીએ ને એ ઘરની અંદર એના ધણીને પૂછ્યા વગર ઉતારો કરવો નહીં. મહારાજને બરવાળામાં પણ આવું થયેલું. એક ભાઈ પ્રેમથી લઈ ગયો, બીજા ભાઈ મારો અડધો ભાગ છે, તું સ્વામિનારાયણ ક્યાં ચાલી લાવ્યો? કાળ પાછા. મહારાજ કે આપણે લોપેલા, બેની રજા લેવાની જરૂર નથી. એટલે આવા પ્રસંગો પણ બની જાય. એટલે મહારાજે આ પણ સમજાવ્યું. ત્યાર પછી એક સુંદર વાત કહે છે કે જ્ઞાન વાર્તા આશ્રિતેર નાર્યા મુખાત કાર્યા ન પુરુષય ન વિવાદ સ્ત્રીયા કાર્યા ન રાગના ન ચ તજ્જનય. અમારા સત્સંગી પુરુષ માત્ર એના સ્ત્રીના મુખ થકી ભગવાનની કથા વાર્તા સાંભળવી નહીં. આ એક નવી વાત તમને લાગતી હોય બધાને, પણ આ એક જબરજસ્ત મર્યાદા શ્રીજી મહારાજે આગળ મૂકેલી છે કે સ્ત્રીના મુખ થકી કથા વાર્તા ન સાંભળવી. તેનું ઉપલક્ષણ એટલે એની સાથે એમ સમજવું કે એની સાથે ગાવું પણ નહીં, એની સાથે ચાલવું પણ નહીં. આવી પ્રકારે પણ આપણે એનો વિવેક સમજવા જેવો છે. એટલે આ અતિ કઠણ છે. ઘણી વખત આપણને એમ થાય કે આ નિયમ શું? અત્યારે બધી બાઈઓ કથા કરતી હોય અને બધું ઓડિયન્સ પુરુષોનું બેઠું હોય આગળ. હવે એની કથા કરતા એના અંગ ઉપાંગ ઉપર દ્રષ્ટિ વધારે જતી હોય અને પછી એમાંથી પછી ગોટાળો થવાનો સંભવ થઈ જાય. એટલે મહારાજે એ સ્ત્રીઓની રક્ષા માટે આ નિયમ મૂક્યો કે
કે બાઈને પણ એમાંથી કોઈ ભ્રષ્ટ ન કરે, અને બાઈનું મન પણ ભલે કથાકાર હોય તો શું, દેવ્યાની કેવી હતી પણ કચ્છની અંદર ફસાઈ કે નહીં, એને આગુ પાછું થયું જ. એટલે એ ભલે બ્રહ્મવાદી નહીં હોય, બધું એ હોય, પરંતુ આવી મુશ્કેલી થવાનો પ્રસંગ હંમેશા હોય જ છે. એટલે આપણે એમ સમજ ભાઈ ઇક્વલ રાઇટ્સના જમાનામાં આવું કેમ હોય? તો તમને બધાને ખબર હશે, અમેરિકા આટલો બધો વિરોધ કરે છે, પણ પોપ છે હજી સ્ત્રીઓને પ્રિસ્ટ નથી બનાવતા. ખ્યાલ છે? સ્ત્રીઓને નન્સ જ રાખે છે, પણ એને સદગુરુ બનાવતા નથી. એટલે કોઈ પણ સ્ત્રી પોપ બની શકે નહીં, એ સિદ્ધાંત છે. 2000 વર્ષ થયા. અરે અમેરિકાની કોઈ પ્રમુખ હજી બની નથી, ક્યાં બીજી વાત કરવી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણે ગમે એટલા ઇક્વલ રાઇટ્સની વાત કરો તો પણ આમાં કંઈ ગોટાળો થયા જ કરે. એટલા માટે આ નિયમ છે એ બરોબર વ્યવસ્થિત રીતે આ બધું પાળીએ તો એની અંદરથી જ બધી શાંતિ થઈ જતી હોય છે. બાકી તો બધી મુશ્કેલીઓનો કોઈ પાર નથી. એટલે આ પ્રમાણનો આ વાત આપણા કુંભ મેળાની અંદર હમણાં ઘણા વખતની ચર્ચાઓ પછી આ સ્ત્રીઓને મહામંડલેશ્વર બનાવવાનું નક્કી થયું. અત્યાર સુધી નહોતા બનાવતા, કારણ કે મહામંડલેશ્વર એટલે એને તો બધું જુદી જ ટાઈપનું છે. સાધુને જ પુરુષને જ શોભે ટાઈપની વિધિ હોય છે બધી. છતાં પણ આ બધું આગુ પાછું થયેલું છે. એટલે આમાંથી કંઈ મુશ્કેલીઓ થાય. જેમ કહે છે ને કે સુલભા આવી સંન્યાસીણી હતી, પણ પુરુષને જોઈને એનું મન પણ ચકળવકળ થયું. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સભા જ જુદી કરી દીધી કે સ્ત્રીઓને વાતો કરવી હોય તો કોઈ વાંધો નથી, પરંતુ એ સ્ત્રીઓની સભામાં ચોક્કસ વાતો કરે. એટલે શ્રીજી મહારાજે આ વાત સમજાવી. મહારાજ જયારે લોજની અંદર આવ્યા અને લોજની અંદર એ શંખલિયા ચોરા ઉપર મહારાજ પેલા મુક્તાનંદ સ્વામી કથા કરવા ગયા, અને એ વખતે મહારાજ જોયું કે આમાં તો સ્ત્રીઓ અને બધું પુરુષોનું ભરચક ટોળું ભેગું જ બેઠું છે. મહારાજ કહ્યું આ બરોબર નથી, સભા જુદી કરી દો. બાઈઓની સભા જુદી કરો, ભાઈઓની સભા જુદી કરો. બાઈઓની સભામાં બાઈઓ વાત કરે, ભાઈઓની સભામાં ભાઈઓ વાત કરે. સત્સંગી જીવનમાં બહુ ચોખવટ કરી છે કે આવી મોટી સભા હોય તો બાઈઓ પાછળ બેસીને ભગવાનની વાર્તા સાંભળે, એમાં કોઈ વાંધો નથી. એ સત્સંગી જીવનમાં જ લખેલું છે. એટલે એ દૃષ્ટિથી મહારાજે એકલી સ્ત્રીઓની સભામાં સાધુ પણ વાત ન કરે, અને સ્ત્રી પણ એકલા પુરુષોની સભામાં વાત, એની સ્ત્રીઓની સભામાં જ વાત કરે, એવી વાત મહારાજે આ બધી સમજાવેલી છે. કારણ કે પછી એમાંથી દૂષણો થવાનો સંભવ બહુ થાય. આપણે બધા અત્યારે એક સમાન હકની વાતોને બધું કરીએ છીએ, પરંતુ જ્યારે બધી જ પ્રકારના હક્કો લઈએ, કે જેમ પુરુષ કથા કરે છે તો સ્ત્રીઓને થાય કે હું કેમ ના કરું, પુરુષ નોકરી કરે છે તો હું કેમ નોકરીએ ના જાઉં. આ બધા એના માઠા પરિણામો તો સાંભળો જ છો, અનુભવો છો. કારણ કે એના પર પુરુષનો પ્રસંગ જ વર્ષો આખા દિવસમાં વધુમાં વધુ એને પર પુરુષનો પ્રસંગ રહેતો હોય, અને પછી એમાંથી મન સ્થિર રાખવું એ અતિ કઠણ છે. એના હોર્મોન્સે બગડી જાય નોકરી કરતા કરતા. એટલે મેકડુગલે કહ્યું એની દીકરીને કે માય ડોટર બી એ ગ્રેટ વુમન બટ ડોન્ટ ટ્રાય ટુ બી એ ગ્રેટ મેન. તું જે સ્થાનમાં છે એ રીતે જ તું પ્રગતિ કર. ભગવાને સૌના કાર્યો બધાને સોંપેલા છે. એ કાર્યોમાં એ આગળ જો વધે તો બધું થાય. એ તો ઘરની રાણી છે. હવે રાણી મટી અને પછી ગુલામીમાં જાય, પછી એમાંથી ગરબડો થાય. હવે આ દેશની પદ્ધતિ જેવી છે એટલે કંઈ આમાં વિશેષ નિરૂપણ કરવું મુશ્કેલ લાગે છે. પરંતુ આ વાત ભારતની અંદર તો બહુ જુદી જ છે. કારણ કે એમાં તો પુરુષ કમાય, એનું કાર્ય છે, અને સ્ત્રી છે બૈરા છોકરાઓને મોટા કરે, સંસ્કાર આપે, અને આ પ્રમાણે ઘર સારી રીતે ચલાવે, એ એની ફરજ છે. પણ જ્યારે એ બધું સમાજ રચના જ્યારે ખોરંભાય પછી એમાંથી પછી એના દૂષણો પણ આપણે સહન કરવા માટે તૈયાર રહેવું પડે. એ પરિસ્થિતિ થતી હોય છે. એટલે મહારાજે આ મર્યાદાઓ બધું આગળ પાછળનું બધું ખૂબ જોઈ અને આપણને આ મૂકેલી છે. અને જો પછી આપણે જરા કંઈ આગુ પાછું કરીએ તો એમાંથી પછી આપણને નુકસાન થાય જ છે. એ આપણી એક હકીકત છે. એ માટે આપણી સ્ત્રી સ્વાતંત્ર્ય ચોપડી લખેલી છે, એ વાંચી જવી. એમાં સ્ત્રી પુરુષ મર્યાદા પણ છે. સ્ત્રી સાધુ મર્યાદા તો આગળ આવશે, આપણે નિરૂપણ કરીશું, પણ એ સ્ત્રી પુરુષની મર્યાદા સમજવા જ જેવી છે. કારણ કે એમાંથી પછી આગળ ઉપર દૂષણો ન થાય. એટલે શ્રીજી મહારાજે બહુ જ દેવસ્થાનો પણ એવા કર્યા કે જેની અંદર સ્ત્રીઓ શિખરબદ્ધ મંદિરોમાં એના દરવાજા જુદા, પુરુષના દરવાજા જુદા. અને સભા મંડપો પણ એવા કર્યા કે જેમાં કોઈ દિવસે સ્ત્રીઓનો પગફેર પણ ન થયો હોય. એના માટે જુદી વ્યવસ્થા રાખી જ. એનો મતલબ એમ નથી રાખ્યો શ્રીજી મહારાજે કે સ્ત્રીઓને ડિસ્કાર્ડ કરી નાખી, એ પાછી ગેરસમજ નહીં કરતા. એના માટે અલગ દેવાલયો બનાવ્યા છે. અને એ વખતે વિધવાઓને રાંડ કહેતા અને બધું એનું અપમાન કરતા. એની જગ્યાએ એને સાંખ્યયોગી એવું નામ આપ્યું. એ ઉપદેશિકા બને અને બધાનો ઉપદેશ આપીને ભગવાનના માર્ગે બાઈઓને ચડાવે. એટલે એને અક્ષર જ્ઞાન આપ્યું. એને પોતાનું સેલ્ફ એસ્ટીમ આપ્યું કે હું પણ કથા કરી શકું, હું પણ ઉપદેશ કરી શકું. અને એ સ્ત્રીઓના વૃંદની અંદર એ બધી વાતો
કરી શકે એવી શ્રીજી મહારાજે વાત કરી. અને આજે પણ આપણે જોઈએ છીએ કે બાઈઓની સભાઓ જુદી થાય છે, એ પણ ઉપદેશિકાઓ છે, એ પણ અહીં તમારે ત્યાં ભગીની પ્રવાસ કરતી હોય, એ પણ બધા પોતાની સેમિનારો ચલાવતી હોય છે, એ પણ આ પ્રકારના બધા ડોક્ટરોને પીએચડી થયેલી હોય છે. એટલે એ કંઈ એવું નથી કે આપણે એને એ વિંગને ભૂલી ગયા છીએ, ઉલટી વધુ સારી થયેલી છે. આ બેનું જે જુદું પાડ્યું ને એના લઈને શુદ્ધિ બહુ રહી. બાકી જે ભેગું છે ને એમાં કંઈ શુદ્ધિ જેવું બધું લાંબે ગાળે રહેતું નથી. એવી બધી ઉપાધિઓ થાય છે. એટલા મહારાજે આ બહુ વિચાર કરીને આવા બધા નિયમો અહીંયા આગળ આપણા પાસે મૂકેલા છે. ત્યાર પછી મહારાજે કહ્યું છે કે કોઈ દિવસે ગુરુનું અપમાન ન કરવું, શ્રેષ્ઠ મનુષ્ય હોય વ્યવહારમાં એનું ન કરવું, પ્રતિષ્ઠિતનું ન કરવું, વિદ્વાનનું ન કરવું, કોઈનું શસ્ત્રધારીનું પણ અપમાન કરવું નહીં. આ એક વિવેક સમજાયો. આ વ્યવહાર શુદ્ધિ છે. કારણ કે આપણે એમાં શું પડવાની જરૂર છે? કોઈ પણ હોય પણ દરેકને આપણે બહુ પ્રેમથી જેમ પેલું રાખવું. જેમ ઇન્દ્રે ગુરુનું અપમાન કર્યું તો પછી ઇન્દ્રાસન ખોવાનું થયું કે નહીં? આપણે બૃહસ્પતિનું સન્માન ન કર્યું, એમાંથી આ બધી દશા થઈ. આપણે ઘણી વખતે લોકમાં પ્રતિષ્ઠિત હોય એનું પણ સન્માન કરવું. ઘણી વખત આ વ્યવહાર છે એટલે આ બધું કરવું પડતું હોય છે. જેમ તમે ઘણી કન્યાઓ પરણીને આવે ને ત્યારે પછી ગ્રામ દેવતા આગળ પૈસો મૂકે, પછી સ્થાન દેવતા આગળ પૈસો મૂકે, બીજું કંઈ નહીં. આ બધા નડે નહીં આપણને, એટલા માટે બધું મુકાવાતા હોય છે. બાકી કશો બીજો ફાયદો નથી કે એની ઉપાસના જ થઈ જતી. એવી રીતે ઘણી વખતે આ પણ સમજવાનું કે એનું સન્માન કરવાનું હોય, તપસ્વીનું સન્માન કરવાનું. પછી આ બધાનું એવી વાતો પણ શ્રીજી મહારાજે આપણને સમજાવી છે. વિદ્વાનનું સન્માન કરવું. યોગીજી મહારાજ ડોંગરે મહારાજને દંડવત કરતા મેં જોયેલા છે, પ્રમુખ સ્વામી પણ કરતા. હવે પ્રમુખ સ્વામી યોગી મહારાજ તો ત્યાગી છે, ઉંમરમાં મોટા, તો ડોંગરે મહારાજને દંડવત કરતા જોયા. પેલા સામેથી કરે, બાપા તમે કેટલો સુંદર ભાવના છે, સુંદર ભાવના છે ને એમાં. એ સન્માનની ભાવના છે. એટલે ત્યાગીનું સન્માન કરવું, વિદ્વાનનું સન્માન કરવું. આ લોકનો મોટો એની મેં હમણાં વાતો કરી, લોકના મોટા નહીં કરી, એને પણ સન્માન કરવું. કારણ કે એમાં પછી બધી ઉપાધિઓ બહુ કરે. સહી ન કરે તો આપણું ઠેલાય પાછું 12 મહિના સુધી, આ નથી કરવી તો પછી ઉપાધિ થાય. એટલે આવા બધી વાતો મારે શસ્ત્રધારીનું કરવું નહીં, કારણ કે એને તો તૈયાર જ હોય, ફટકારી મારી દે, લેવા દેવા કરવાનું. એટલે આ બધાથી આપણે બધું ચેતીને વ્યવસ્થિત આમાં રહેવા જેવું છે. ને તો બધી મુશ્કેલીઓ પાછી ઘણી બધી ઊભી થતી હોય છે અને હેરાન થઈ જઈએ લેવા દેવા વગરના. જેમ દક્ષ પ્રજાપતિ હતા, હવે પેલા શિવજી બેઠા હતા અને દક્ષ પ્રજાપતિ એટલે શિવજી ઉભા ના થાય. હવે ઉભા થયા શું વાંધો, પણ એ બિચારા ભૂલી ગયા, ધ્યાનમાં હતા. એમાં દક્ષ પ્રજાપતિનું માથું કપાણું બધું કેટલી બધી ધમાલ ઊભી થઈ ગઈ. આપણે ઘણી વખતે આપણા બધા ત્યાં જમવામાં ના કોઈ મોટા માણસ આવ્યા હતા એને આપણે જરા જમવા બેસાડીએ જુદા. હવે ખાવાનું તો એનું જ આપવાનું હોય, પણ એક રિવાજ છે કે એને જરા કોઈ અહીંયા આગળ તમારા રાજકીય પુરુષો આવ્યા હોય, આવું બધું હોય. પણ ઘણી વખતે આપણને થાય કે તમારે ત્યાં ડિસ્ક્રિમિનેશન નથી. આ તો વિવેક છે. આ ડિસ્ક્રિમિનેશન નથી, આ એક જાતનો વિવેક આપણે સમજાવીએ કે ભાઈ એને આગળ બેહાડીએ, આમ કરીએ. પણ ઘણી વખતે આવા બ્લેમ કરતા હોય છે આપણા ઉપર. પણ એ પણ આપણા સત્સંગીઓએ પણ સમજવું. સત્સંગીઓમાં પણ ગેરસમજ થતી હોય કે અમે આટલા વખતે કૂટાઈને મરી ગયા, પણ કોઈ દાડો અમને તો ઉપર બેહાડ્યા નહીં. બરોબર છે, આપણે એક વ્યવહાર છે કે કંઈ આવ્યા હોય, અત્યારે અહીંયા કોઈ આવી ગયા હોય આ દેશના કોઈ વડા, તો આપણે ચોક્કસ ઉપર બેસાડીએ. એક વ્યવહાર આપણે સમજીએ કે સ્વામિનારાયણ થવાનું નથી, કંઠી પહેરવાનું નથી, દારૂ છોડવાનું નથી, ને કુકડો ખાવાનું છોડવાનું નથી, બધું ખબર છે આપણને. પણ એને બેહાડીને વિદાય આપીએ એટલે ખુશ થઈ જાય બસ. અને આ સંસ્કાર થયા છે, આવતા જન્મે સત્સંગી થશે એવી વિશાળ દ્રષ્ટિ રાખવી. એટલે આટલું સમજી અને આપણે હવે આગળ જઈએ કે કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ. કે છે ને કે વિચાર્યા વગરનું કામ કોઈ દિવસ તત્કાળ કરવું નહીં. આ બધું સમજવા જેવું. તમારે વ્યવહાર કાર્ય હોય ને તો 100 ગરણે ગાળીને પછી કરવું. 10 જણને પૂછવું, આમ કરું તેમ કરું, આ બરોબર છે કે નહીં, મોટર લેવી કે ન લેવી, કેવી છે, શું છે, આ બધું વ્યવહારનું કાર્ય હોય. કોઈ દીકરી પરણાવે તો મોહાળે જોવું કે પછી કંઈ રાવણના ઘેર તો નથી ને પાછું. બધી પ્રકારનો વ્યવહાર વિચારી અને પછી એનું બરોબર કરવું. પરંતુ કહ્યું છે ને કે જે ધર્મનું કામ છે ને એ તત્કાળ કરવું, એમાં પૂછવા ન જવું. આપણે નક્કી કર્યું કે મારે આવું દાન કરવું છે, પછી બીજા મિત્રને પૂછે કે મેં આ મંદિરમાં દાનનું, અરે હું એના તો બહુ પૈસા છું, ત્યાં કાપો સાળો પતી ગયો. એવી રીતનું થઈ જાય. માટે જે ધર્મનું કામ હોય એ તત્કાળ કરવું. યાત્રા કરવા જવાનો વિચાર થયો હોય, બીજું ત્રીજું હોય, એમાં વાર ન લગાડવી. એક વખત મિસ્ટર દોશી કરીને હતા, એક ડોક્ટર દોશી મોમ્બાસામાં. તો અમારા સિટી કાકા છે ને એને વારંવાર કે યોગી બાપા છે, આવો ને દર્શન કરવા. કે આવીએ, હવે તમારે જેવડા થઈશ તારે જોઈશ. ભાઈ આવો ને, હવે આ સ્વામી આ દર્શન કરો, ભલે તમે જૈન છો પણ દર્શન કરવામાં શું વાંધો આવે છે. એટલે એને એવું ધર્મનું કંઈ નહોતું, પણ કે હવે મટીરિયાલિસ્ટિક હતા, જઈશું હવે. પછી એક વખત બહુ સિટી તો ચોટે ને કે આવતીકાલે આવી જાઉં સિટી. એટલે બીજે દિવસ સિટી અને મોટરમાં લેવા ગયા. ત્યાં તો હાર્ટ એટેક આવીને મરી ગયેલા, ધામમાં વયા ગયા, ધામમાં ચાલી ગયેલા ડોક્ટર દોશી.
હવે વિચાર કરો કે ધર્મનું કામ તત્કાળ કર્યું હોત તો વાંધો આવે, પણ એ કે જોઈશું તો ઘણી વખતે આવું થઈ જાય. અમારે એક ચંદુભાઈ છે, એમણે બધા પૈસા લખાયેલા હશે અને રિટાયર થયા એ વખતે 15,000 રૂપિયા લખાયા હશે મંદિરમાં. તો પહેલા આપી આવ્યા. એ કે કેમ? એમ કે જો હું રિટાયર થયો અને હવે મારું મન ટૂંકું થઈ જાય અને જો અત્યારે ના આપો તો પછી મોડું થઈ જાય, એટલે આ કામ પહેલું કરી દઉં. તો એવા પણ આવા હરિભક્તો બધા હોય છે કે ધર્મનું કામ તત્કાળ કરવું. એક બ્રાહ્મણના કેફ આવી ગયો ને અને એને કહ્યું કે ₹1,00,000 ગાયો છે ને મારે દાનમાં આપવી. બોલી તો કે ધીમે ધીમે જેમ જેમ સમય વધતો ગયો કે ₹1,00,000 તો અપાતી છે, આવું તો કોઈ દાડો 50 બહુ થઈ ગયા. એમ કરતા પછી 50માંથી 25માં આવ્યો. છેવટે ₹1,000 ગાય ઉપર આવી ગયો. એટલે અત્યારે ₹1,000 ગાય ચાલે છે અમારે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવી પરિસ્થિતિ થઈ જતી હોય છે, તત્કાળ કરવું. એક વખત અમે વડોદરા હતા અને એક ભાઈને કહ્યું કે પ્રમુખ સ્વામી આવ્યા છે, આવવાના દર્શને. એ કે કેટલું રહેવાના છે? મેં કહું 15 દાડા. પછી મને શું કે ફરી ક્યારે આવવાના છે? આવી રહ્યો આવે નહીં હવે 15 દાડા કયા તો કે ફરી ક્યારે આવવાના, એટલે મતલબ કે પતિ કથા. એટલે ઘણા લોકોને આવું બધું થતું હોય છે. એટલે એ દ્રષ્ટિથી તરત જ આ બધું આપણે કઈ સેવાઓ લખાવી હોય બીજું ત્રીજું, તો ધર્મનું કામ તત્કાળ કરી દેવું. એમાં 2-4 જણને પૂછવા જઈએ ને ત્યારે બધી મુશ્કેલીઓ બહુ થાય. અમારે ગુજરાતીમાં એક ઘણા બધા એવા છે, આપણે કહીએ ને કે મંદિર આવજો ને, હુકમ થશે ને ત્યારે આવીશું. આ દુકાનમાં હુકમની, નોકરીમાં હુકમની, મંદિર આવવામાં જ હુકમની રાહ જોતો હોય. હુકમ એટલે સમજાડવી, એટલે ભગવાનનો હુકમ થાય ત્યારે આવાય, થોડું એમને અવાય છે. આવા એક જવાબ આપનારા મળી જતા હોય છે આપણા ભારત વર્ષમાં. એટલે આ બધું આપણને સમજીએ કે તરત ને તરત બધું જો કરીએ ને ધર્મનું કામ, તો જ આ ધર્મ પળાય એવો છે. બાકી તો આ બધું મુશ્કેલીનો કોઈ પાર નહીં. એટલા માટે મહારાજે આ નિયમ આપણને સમજાયો કે ધર્મનું કામ તત્કાળ કરવું. કાર્ય સંગોન વહમ સતામ, કે હંમેશા છે ને કે આપણે છે બીજું કહ્યું જે વિદ્યા ભણાવે ભણાવવાની, એ તો બરોબર સમજાય એવું છે. પરંતુ કે છે કે કાર્ય સંગોન વહમ સતામ, સંતોનો હંમેશા સત્સંગ કરવો. આ એક બહુ મોટી વાત શ્રીજી મહારાજે સમજાવી કે સંત સમાગમ એ સૌથી મોટું છે. જેમ આપણે અન્ન ખાઈએ તો દેહની પુષ્ટિ થાય, તો આત્માની પુષ્ટિ કરવી હોય તો કેવી રીતે થશે? કથા વાર્તાથી જ થશે, સંત સમાગમથી થશે. એટલા માટે સત્સંગ હંમેશા કર્યા જ કરો તો જ આ બધું સીધું પડે. એટલે એ જો ન કર્યું હોય તો બધી મુશ્કેલીઓ આપણને બધી ઘણી બધી આવી જતી હોય છે. એટલે સંતનો સમાગમ એ અત્યંત મહત્વની આ વસ્તુ છે. અને એ જ્યારે રહી જતી હોય છે ત્યારે ઉપાધિનો પણ કોઈ પાર નથી હોતો. એટલા માટે આપણને એમાંથી ફાયદો શું થઈ જતો હોય છે કે સંત સમાગમથી શું ફાયદો થાય? એક તો ભગવાનનો મહિમા સમજાય, ભગવાનનો મહિમા સમજાય. કે સંત ભગવાનનો મહિમા કહેનારા કોણ છે? સાધુ જ છે. કે રામ સિંધુ ગન સજ્જન ધીરા, ચંદન તરુ હરિ સંત સમીરા, મો મન અરુ અસ બિસ્બાસા, રામ પે અધિક રામ કરદાસા. કે જેમ તમે જો સાગરનું મીઠું પાણી વાદળાઓ દ્વારા આપણા સુધી આવે, ચંદનની સુવાસ પવન દ્વારા આવે, એમ ભગવાનનો મહિમા કહેનારા ભગવાનના સંત છે. એટલે આપણને સત્સંગથી ભગવાનનો મહિમા સમજાય. સત્સંગ કર્યો હોય સંતનો સમાગમ તો આપણને કોઈ વખત ખોટું ના લાગે. કારણ કે કથા વાર્તામાં આવતું હોય ને કે ભાઈ આ પ્રમાણે પર્વતભાઈને 3 દાડા ખાવાનું ન મળ્યું તો એ સત્સંગમાંથી પાછા પડ્યા નહીં, તો આપણને એ ફાયદો થાય. બીજું સંત સમાગમથી આપણને એ ફાયદો થાય કે જીરે સંત સમાગમથી ટળે આશા તૃષ્ણા રે, આશા તૃષ્ણા રે, ઈર્ષાય અભિમાન, માન મત્સર મમતા બળે, પ્રગટે ઉરમારે, પ્રગટે ઉરમારે, પ્રભુનું દ્રઢ જ્ઞાન, સંત સમાગમ કીજીએ. આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર આ બધું ટળે અને ભગવાનનો જ્ઞાન ક્યારે ઉદય થાય? જો સંતનો સમાગમ કર્યો હોય તો. એટલા માટે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કુજી, પરા પાર સોહી પરા બ્રહ્મ હેતા મેં ઠેરાવે જીવ કે ચિત્ત કુજી. સાચા સંત મળે તો ભગવાનની રીત આપણને સમજાવે. એટલે સાચા સંતની વાત તો મેં આગળ કરી દીધી. જેવા તેવાના સંતની આ વાત નથી થતી, પરંતુ સાચા સંતનો સમાગમ હોય તો આપણે આ બધું જ પ્રાપ્ત કરી શકીએ એવા છીએ. એટલા માટે અહીં આગળ આ સાચા સંતની આ વાત કરી. સંત સાવરણી જેવા છે, અંતરને હંમેશા આ સાફ હંમેશા કર્યા કરતા હોય છે. એટલે આ સંતના સમાગમની વાતો કરી. એટલા માટે આપણે જો એ સમાગમ ના હોય તો જીવ છે ને નિર્બળ બની જાય અને આપણે આ બધું ભૂલી જઈએ
હવે તમે પ્રશ્ન થાય કે ભાઈ અમે અમેરિકામાં ક્યાં સંતનો સમાગમ કરીએ? તો કૃપા કરીને હવે સ્વામીએ 10 સંતો મૂકેલા છે, પરંતુ સ્વામીએ વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીએ, વાંચીએ તો સમજવું ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ. પછી જયારે નિષ્કળાનંદ સ્વામીની વાતો વાંચીએ તો સમજવું નિષ્કળાનંદ સ્વામીનો સમાગમ. ટૂંકમાં ઘર સભા કરો એટલે સંત સમાગમ જેવું જ છે એમ સમજીને આ સંત સમાગમ છે એ અત્યંત મહત્વની આ એક બાબત છે જીવનની અંદર. 12 મહિનામાં આપણે જેમ તમે આ ધર્માદો કાઢો છો ને બધો 10મો અને 20મો ભાગ, એવી રીતે આવરદાનો પણ ધર્માદો કાઢવો. આવરદાનો ધર્માદો એટલે શું? 12 મહિને 1 મહિનો સાધુના સમાગમમાં પ્રેક્ટિકલી રહેવું. હો, તો જેમ રિફ્રેશર કોર્સ છે ને એના જેવું છે, તો જ પેલું અંદરનો કચરો જાય અને વ્યવસ્થિત રીતે આ કંઈક હરખું થાય. એટલા માટે આ સાપ અને નોળિયાની લડાઈ જેવો આ સંસાર છે. તમે થાકી જાઓ ત્યારે નોળિયો નોળવેલ ઊંઘી આવે એટલે વળી પાછું લડવા તૈયાર થઈ જાય. એવી રીતે આ સંસારમાં તમે ભટકાતા જો, અને જયારે સંતના સમાગમમાં આવો ને એટલે હાસ થઈ જાય. પછી પાછું જજુમવાનું તો છે જ, પણ આ થોડું આપણને રાહત મળતી હોય. એટલા માટે મહારાજે આ વાત સમજાવી. સયાન સ્વામી મહારાજ